બીજા દિવસે એણે પપ્પાના દેખતા એના મિત્રને ઈશારો કર્યો કે શું? તો કે બધા વૈષ્ણવના. જયશ્રીને પણ હું ધન્યવાદ પાઠવવા માંગુ છું આટલા સુંદર અવસર માટે જે અમને અત્યારે અનુભવવા મળે છે. નંદ ઘેરા નંદ બસ આ જોવું તમારે કે એનર્જી છે અને બહુ બધી એનર્જી છે. અને હું ઈચ્છું છું કે અંકિતભાઈ આ અવસર પર 1 મિનિટ 2 મિનિટ કંઈક પણ અને પછી જે સમયની આમ તો કોઈ પાબંદી નથી અને બસ આપ સૌ મન મૂકીને અને કેટલી સુંદર વાત છે આ અને ઇટ્સ સચ અ બ્યુટિફુલ બ્લેસિંગ ફોર ઓલ ઓફ અસ કે 2025 આપણે ભક્તિમય થઈને 2025નો અંત જે થઈ રહ્યો છે હું એમ કહું છું કે આપણે 2026ને ભક્તિમય બનીને વેલકમ કરીએ છીએ. તમે જોયું ને, કોઈ પણ ત્રિવેદી બોલવામાં ઉત્તમ જ હોય છે. અને ખાનગીમાં કહું છું, ત્રિવેદીઓ સર્વોત્તમ જ હોય છે. 550 વર્ષના ઇતિહાસમાં આવું સંમેલન, આવો મહોત્સવ નથી થયો. એકવાર જેના ચરણોમાં આપણી વંદના હોવી જોઈએ. અમારું ઋણ છે, આ અનુરાગ પ્રગટે છે એટલે જયશ્રીને વિનંતી કરું છું કે આપણી સમક્ષ જો અહીંયા પધારે અને યમુના બરાબર છે ને? જો બરાબર હોય તો માઇક એમના સુધી પહોંચે ત્યાં સુધીમાં આપણી તાળીઓનો વિવેક. અને જયશ્રીના કંઠે યમુના જો
નહીં યમુના યમુના નહીં આ ઓર્કેસ્ટ્રા સેટ થયું એ રાગ સેટ થયો યમુના યમુના જટલે રસના યમુના 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 નામ કી નૌકા सागर के पार उतरना यमुना 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 नाम की नौका पार सागर के पार उतरना यमुना 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 रतले रसना यमुना 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 रतले रसना यमुना यमुना श्री यमुना कृष्णा 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 जय जय श्री यमुना यमुना जय श्री यमुना यमुना जय श्री यमुना यमुना जय श्री यमुना यमुना जय श्री यमुना કે ભૂમિ ત્રિવેદી હજી 7 દિવસ રોકાવાના છે અહીંયા અને હજી અડધો કલાક જ થયો છે એટલે જે આ બધા એવા છે કે બધાને તેડી અમદાવાદ લઈ જવાનું મન થાય છે. એક નાનકડી વાત કરી અને પછી ભૂમિ ત્રિવેદી પાસેથી તમારે જે સાંભળવું છે એ બધું ખાનગીમાં તમને સંભળાવશે. બે મિત્રો વાત કરતા હતા. એમાં એક મિત્રએ કહ્યું કે આવતીકાલે રિઝલ્ટ છે, તું પપ્પાના દેખતા રિઝલ્ટ ના કહીશ. એકમાં ફેલ હોવું તો એમ કહેજે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. બેમાં ફેલ હોવું તો એમ કહેજે કે બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. મને ખબર પડી જશે કે મારું શું રિઝલ્ટ આવ્યું છે. બીજા દિવસે એણે પપ્પાના દેખતા એના મિત્રને ઈશારો કર્યો કે શું, તો કે બધા વૈષ્ણવ